ગુડ મોર્નિંગ. આજે આપણે સેમિસ્ટર 3 બાર સાયન્સ બીજો ચેપ્ટર ચાલુ કરવાના છીએ. પહેલું ચેપ્ટર વિદ્યુતવાળ અને વિદ્યુત ક્ષેત્ર જે તમે પ્રિપેરેશન કરી છે, જે ટેસ્ટ પ્રમાણે મેં જોયું અમુક છોકરાઓને સારા માર્ક્સ નથી, બટ તમે મહેનત કરવાનું ચાલુ રાખો, કેમ કે તમારા જોડે એટલો સમય નહીં મળે પાછળથી. અત્યારે બેટર છે કે તમે રજાઓમાં છો તો એનો ભરપૂર ફાયદો ઉઠાવો, અને જે હજી બી વીક પડે છે છોકરાઓ મહેનત ચાલુ કરો, અને જે ચેપ્ટર નંબર 1 ના જેટલા વિડીયો છે રિપીટ કરો તાકી તમને યાદ રહે અને સારી રીતે આવડી શકે. અને જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે, સારા માર્ક્સ લાયા છે, નો ડાઉટ સરસ મહેનત કરી છે, એ લોકોને બેસ્ટ કે સારું કરો છો તમે કામ, સારા રિઝલ્ટ અને સારો માર્ક્સ તમે મેળવી શકો છો. અત્યારે આપણે વધારે ચર્ચા પર નથી જતા, બટ સેકન્ડ ચેપ્ટર ચાલુ કરવાના છીએ સેમિસ્ટર 3 નો, એટલે કે બાર સાયન્સનું, જેનું ટાઇટલ છે ચેપ્ટર નંબર 2 નો વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ચોપડીમાં જે લખેલું છે પ્રમાણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો અત્યારે આ લેક્ચર, આ જે વિડીયો છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલાકી તમને ના ખબર પડે તો તમે અગેન રિપીટ કરજો, કેમ કે જ્યારે હું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરું તો ઇનિશિયલમાં એનો ઇન્ટ્રોડક્શન એ બેઝ ઉપર હોય છે, એની પ્રસ્તાવના એ બેઝ ઉપર હોય છે કે તમને આખું ચેપ્ટર એના ઉપરથી ખબર પડવી જોઈએ. બેટર છે કે તમને જો ઇન્ટ્રોડક્શન સારી રીતે ખબર પડશે તો તમે સમજી જશો કે આખા ચેપ્ટરમાં કયા પોઈન્ટ ઓફ વ્યૂ અમારે સ્ટડી કરવાનું છે, કયા બેઝ ઉપર અમારે કામ કરવાનું છે. જેમ કે આખા સેમિસ્ટર 3 ની અંદર 3 ભાગ પાડ્યા હતા. જેમ કે ચેપ્ટર 1, 2, 3 જે વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર હતા, વિદ્યુતના. પાછળના જે 2 ચેપ્ટર કે 3 ચેપ્ટર છે એ ચુંબકીય ક્ષેત્રના છે, ચુંબકના છે, અને પછી બંનેના કોમ્બિનેશનથી લાસ્ટ વાળા ચેપ્ટર છે, જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો વાળો. તો અહીંયા આખા સેમિસ્ટર 3 ના 3 ભાગમાં ડિવાઇડેશન છે. એમાં પહેલો ભાગ જે મેં ચાલુ કર્યો છે, જેમાં પહેલા 2 ચેપ્ટર નંબર 1 અને 2 સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવશે. સ્થિત એટલે સ્ટેટિક્સ, વિદ્યુતભાર ગતિશીલ નથી, અહીંયા ગતિ નથી કરતું. સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ આપણે, જેની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આ ચેપ્ટર નંબર 2 ના 2 ભાગ પડશે. એક ભાગમાં કેપેસિટન્સ આવશે અને એક ભાગની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન. જે ચોપડીનો આગળનો ભાગ ભણાવવાનો ચેપ્ટર નંબર 2 માં સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે, અને પાછળથી કેપેસિટન્સ આવશે. એવું કહી શકાય કે કેપેસિટન્સ વાળો ભાગ ઈઝી પડે છે છોકરાઓને, કે એમાં ખબર પડે એવું હોય છે ટોપિક. બટ સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં શરૂઆતના 2-3 પેજ જો અન્ડરસ્ટેન્ડિંગ થાય તો છોકરાઓને ખબર પડે છે, બાકી સ્થિત વિદ્યુત સ્થિતિમાન નથી ખબર પડતી. એટલા માટે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફોકસિંગ બરોબર રાખજો, ધ્યાન જેટલું કોન્સન્ટ્રેશન હશે એટલું મજા આવશે. નામ ઉપરથી તમે આગળ વધી, આપણે નામ તમે જોયું ચેપ્ટરનું. સ્થિત એટલે સ્થિર સ્થિતિમાં, વિદ્યુત એટલે વિદ્યુત ભારની વાત છે, અને સ્થિતિ માન એટલે કે સ્થિર સ્થિતિમાં રહેલા વિદ્યુત ભારની સ્થિતિનો માન. માન that means respect, કે એની ઇજ્જત, જે સમજતા હો તમે. સાદી ભાષામાં આપણે સરસ મજાનો ચેપ્ટર આપણને ખબર પડવી જોઈએ. એની પે હું જે લેંગ્વેજમાં તમને સમજાવું, અન્ડરસ્ટેન્ડિંગ થવું જોઈએ. ઓકે, ઠીક. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, કે કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય તો એની સ્થિતિનો માન કેવો હોય છે. બેઝિકલી આ ચેપ્ટરને સમજવા માટે તમારે કેટલીક વ્યાખ્યાઓ, જે તમે ચેપ્ટર નંબર 6 માં ભણ્યા હતા, સેમિસ્ટર 1 11 સાયન્સમાં પ્રશાંત સરે ભણાવ્યું હતું ચેપ્ટર નંબર 6. યાદ છે બધાને? કાર્ય, ઉર્જા અને પાવર. જેમાં કાર્યની વ્યાખ્યા, કાર્ય કોને કહેવાય? કાર્ય ધેટ મીન્સ લોજિકલી રિયલ લાઈફમાં આપણે એને કામ કહીએ છીએ. કાર્ય ઇઝ વોટ? કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યની વ્યાખ્યા તો તમને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર થાય. F × D = W. કાર્ય. ઠીક. એના પછી સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા શું હતી? યાદ કરો. U = mgh. કોઈ વસ્તુને તમે h ઊંચાઈએ લઈ જાઓ તો એની અંદર સંગ્રહિત થતી ઉર્જા mgh જેટલી હોય છે. આર યુ રેડી? તમે h ઊંચાઈએ લઈ ગયા એ તો અંતર જ હતું ને, અને mg એની અંદર વજન બળ છે, તો બળ ટુ સ્થાનાંતર કે અંતર એ તો કાર્ય છે. mgh સ્વરૂપે સંગ્રહ થાય છે સ્થિતિ ઉર્જા. ઠીક. પછી આપણે આગળ વધી ગતિ ઉર્જા, તો 1/2 mv².
તો ઉર્જા સંરક્ષણના નિયમની થોડીક બેઝિકલી આપણે થોડીક જરૂરિયાત ઊભી થાય છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય પણ નાશ શક્ય નથી, ઉત્સર્જન શક્ય નથી. કોઈ નવી ઉર્જા પેદા નહીં થવાની, પણ જે ઉર્જા છે એ નાશે નહીં થવાની. તો શું થશે? એ ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે. લોસ નથી, કોઈ નાશ નથી એનો. હા, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. સિમ્પલ લોજિક છે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. ઘણી વખતે તમે જે ચેપ્ટર નંબર 6 માં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ભણ્યા હતા, સરે જે ભણાવી હતી તમને, U બરાબર mgh. તો તમે નોર્મલી સમજી લો કે આ માર્કર છે તો અહીંયા પડી છે હાલ, તો એના ઉપર કયો બળ છે? વજન બળ mg, m into g, વજન બળ જે અધો દિશામાં, અધો દિશા એટલે નીચેની તરફ, mg જેટલું બળ એની અંદર છે. હવે આ માર્કરને ઉચકીને હું ઉપર લાવ્યો તો મેં માર્કરને શું કરાયું? સ્થાનાંતર. સમજો છો બધા? અને સ્થાનાંતર કરાવવા માટે મેં બી તો કાર્ય કર્યું ને. શું કાર્ય કર્યું? આને ઉચકવાનું. તો મેં કાર્ય કર્યું, કાર્યમાં મેં બળ બી લગાવ્યો હશે ને, બળ ટચ કરીને બળ લગાવી શકાય. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે mg into h, mgh. ધેટ મીન્સ કે મેં માર્કરને ઉચકવા માટે કાર્ય કર્યું. તો એ કાર્ય અહીંયા માર્કર આયા પછી ગયું ક્યાં? આ માર્કરની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયો. એ જ કાર્ય mgh, જે સ્થિતિ ઉર્જા mgh બની જાય છે. એટલે કાર્ય તો હતું જે સ્થિતિ ઉર્જા બની ગઈ. ખબર પડે છે? આર યુ રેડી? યસ, બરોબર સમજો. જે રીતે ગુરુત્વાકર્ષણ બળ, જેમ કે આ તો ગુરુત્વ બળ હતું ને, mg તો સંરક્ષી છે એટલે કોઈ લોસ નથી. એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતર થાય. સંરક્ષણ થવું એટલે કે અચળ રહેવું, કોઈ નુકસાન ના થાય ને સંરક્ષણ થવું કહેવાય. તો જે રીતે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી છે, એ જ રીતે વિદ્યુત બળ બી સંરક્ષી છે. સંરક્ષી છે એટલે કે કોઈ લોસ નથી, એમાં અચળ રહે છે. જેટલી એની તાકાત છે તમને મળી જશે સરસ મજાની, કોઈ લોસ નથી. સંરક્ષી બળ છે. ક્લિયર? નોર્મલી તમે હજી આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપણે લેવાના છીએ. મેં તમને આગળ બી સમજાવ્યું હતું કે કોઈ વ્યક્તિ આગળ માની લો કે કોઈ જગ્યા ઉભો હોય અને એ તમારા જોડે આવવા ના માંગતો હોય અને તમે એને પકડીને લાવો તો તમે શું કરો છો? કાર્ય કરો છો. સમજો છો ને? તમારે શું કરવું પડશે? એ વ્યક્તિ ઉપર બળ લગાવવું પડશે. તો એ બળ લગાવીને તમે એને ખેંચીને સ્થાનાંતર કરો, બળ ગુણ્યા સ્થાનાંતર, તો તમે શું કર્યું? કાર્ય કર્યું. તો એ કાર્ય તમે કરેલી તમારી મહેનત ગઈ ક્યાં? તમને એમ થશે કાર્ય ગયું ક્યાં? કોઈ લોસ નથી. એ વ્યક્તિની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જશે. તરત જ તમને એ કંઈક ને કંઈક ઉર્જા સ્વરૂપે પાછું મળી જશે. તમને ફીલ થશે, હા સર, મસ્ત કાર્ય કર્યું તમે. સમજો છો ને બધા? તો જેટલું કાર્ય કર્યું તમને પાછું મળી ગયું. સરસ મજાનું. એટલે કે તમે કોઈ કામ કરો છો, કોઈ કાર્ય કરો છો તો કોઈ લોસ નથી, સંગ્રહ થઈ જાય છે ઉર્જા સ્વરૂપે. ખ્યાલ પડે છે? થોડુંક સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન તો થોડુંક બોર થતા હોય, થોડું એવું ફીલ થાય, બટ કોન્સન્ટ્રેશન રાખજો, મજા આવશે. કશું કોઈ એવું ટોપિક નથી, બટ જેટલું ધ્યાન રાખશો એટલી મજા આવશે. તો કાર્ય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, નોર્મલી એની ડેફિનેશન ફોર્મ તમને બધું યાદ છે. એટલે કાર્ય કોઈક ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય, સંગ્રહ થઈ જાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે, અથવા તો સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય, પણ કોઈ પણ લોસ નથી. જેમ ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી છે, એ જ રીતે વિદ્યુત બળ પણ સંરક્ષી બળ જ છે. ઓકે, સંરક્ષણ થવું, વર્ડ સમજો બરોબર. સંરક્ષણ કોને કહેવાય? અચળ રહેવું, કોઈ લોસ નહીં. અહીંથી 10 એમ્પિયર પ્રવાહ નાખું ને આ બાજુથી 10 બહાર આવી જાય તો એને કહેવાય સંરક્ષણ થયું કહેવાય. કોઈ પ્રવાહનો લોસ થયો નથી. ઓકે, ઠીક. તો ઇન્ટ્રોડક્શનમાં તમને બહુ ડિસ્ટર્બ કર્યા છે, પણ જેટલી જરૂરિયાત છે એટલું મેં લખ્યું છે. હું તમને થોડુંક જ ભણાવીશ બીજા ચેપ્ટરમાં. સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચરમાં તમને એમ થાય કે સાહેબ ઇન્ટ્રોડક્શન જ ભણાવો, વધારે નહીં ઉઠાવો. બટ જેમ તમને સ્ટાર્ટિંગ ખબર પડી ગઈ પછી બહુ ફાસ્ટ પિકઅપ પકડાશે ચેપ્ટરની. તો અહીંયા સમજો મેં શું કર્યું છે કે એક વિદ્યુતભાર લીધો કેપિટલ, અને વિદ્યુતભાર કેવું છે? ધન વિદ્યુતભાર છે. હવે તમને ખબર છે કે હવે આપણે આ ચેપ્ટરની અંદર વિદ્યુતભારની તાકાત જોવાના એટલું મગજમાં ફીટ કરી રાખજો. કેમ કે તમે હજી વિદ્યુતભારની તાકાત ફીલ નથી કરી. હજી વિદ્યુતભારની અંદર કેટલું બળ લગાડે છે એકબીજા ઉપર, કેટલું વિસ્તાર બનાવે છે એટલું જ ભણ્યા તમે. પહેલા ચેપ્ટરમાં શું ભણ્યા? ચેપ્ટર નંબર 1 શું હતું? વિદ્યુતભારના પ્રકારો જોયા, યસ. એમના ગુણધર્મો જોયા, યસ. વિદ્યુતભારો એકબીજા ઉપર બળ લગાડતા થાય, બળ ગણવા માટે કુલમ્બનો નિયમ જોયો, યસ.
એ વિદ્યુત બાળો પોતાનો વિસ્તાર બનાવે છે. વિસ્તાર કેટલો હોય છે એ જોયું? યસ. પણ વિદ્યુત બાળોની તાકાતનો અંદાજો તમને આવ્યો નથી. ક્ષમતા, એમની કેપેસિટી શું છે, એ કેટલા સ્ટ્રોંગ છે. સ્થિર વિદ્યુત બાળની વાત છે, જે ગતિશીલની તરફ તો નથી ગયા આપણે. સ્થિર વિદ્યુત બાળ હોય તો એ કેટલા તાકાતવર છે, કેટલા કેપેબલ છે, એ આપણે વસ્તુ અહીંયા આપણે ભણવાના છે આ ચેપ્ટરમાં. તો બરોબર સમજો. માની લો કે એક સ્થિર વિદ્યુત બાળ છે, સ્થિર ઉભેલું, ખબર પડે. અને કેપિટલ ક્યુ ધન વિદ્યુત બાળ છે, પ્લસમાં છે. હવે ધન વિદ્યુત બાળ હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, અને એની આસપાસ એ વિદ્યુત બાળ શું બનાવવાનું? વિદ્યુત ક્ષેત્ર, એનો વિસ્તાર બનાવવાનું, જે અહીંયા દેખાય છે. આ જે લાઇન્સ બનાવી છે મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો ભણી ગયા છો એટલે ખબર હશે ચેપ્ટર નંબર 1. તો આ વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ એને ક્રિએટ કર્યો, એક વિસ્તાર બનાવ્યો, એક એરિયા ક્રિએટ કરવાનો, કે એ વિસ્તારની અંદર કોઈ આવે તો એના ઉપર શું લાગે? બળ લાગે. લોજિક સિમ્પલ. એ બળ તો તમે ભણી ગયા, તમે એમ સાહેબ રિપીટ કરો છો. નહીં, હું તમને બીજું કંઈક સમજાવું છું કે બળ તમે ભણ્યા, એ બળ કયો હતો? F બરાબર QE જેટલો બળ લાગે. યાદ છે ને બધાને? Q જેટલો વિદ્યુત ભાર કોઈ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થાય તો એના ઉપર કેટલો બળ લાગે? QE જેટલો બળ લાગે. એકમ ધન વિદ્યુત ભાર લીધું હતું, યાદ હોય તો પ્રીવિયસ ચેપ્ટરમાં. યાદ છે ને? ના યાદ હોય તો વિડીયો જોવા પડશે બધા. ઓકે. તો પ્લસ Q ધન વિદ્યુત ભાર હતું, જે સ્થિર છે, અને એની આસપાસ એનો પોતાનો વિસ્તાર બનાવ્યો, વિદ્યુત ક્ષેત્ર બનાવ્યો. હવે માની લો કે બીજો એક વિદ્યુત ભાર છે, જે સ્મોલ Q અહીંયા દેખાય છે તમને, જે દૂર છે, એના વિસ્તારમાં નથી. હવે સિચ્યુએશન કેવી છે કે કોકની તાકાત તમારે મેઝર કરવી હોય કે ભાઈ એની તાકાત કેટલી છે, કેટલો સ્ટ્રોંગ છે, તેના વિસ્તારમાં એન્ટર થવું પડે. ભાઈ સાહેબ, કોકનો એરિયા હોય અને એ એરિયામાં એનું પોતાનું વર્ચસ્વ હોય, એ એરિયાની અંદર તમે એન્ટર થાવ તો તમને ખ્યાલ આવે કે ભાઈ સાહેબનું વર્ચસ્વ કેટલો છે, કેટલા મજબૂત છે, કેટલા સ્ટ્રોંગ છે. એ જ રીતની વસ્તુ છે આમાં. ઓકે. તો આ વિદ્યુત ભારનો આ વિસ્તાર હતો, પણ આ વિસ્તારથી દૂર એક સ્મોલ Q વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? સ્મોલ Q. હવે તમે એવું વિચારો કે થોડું આ વિદ્યુત ભારને આપણે અંદર લઈએ. કઈ બાજુ લઈએ? આ P બિંદુ. એ P બિંદુ છે ક્યાં? આ વિસ્તારમાં, એના વિદ્યુત ક્ષેત્રમાં છે. વિદ્યુત ક્ષેત્ર એટલે વિસ્તાર શબ્દ બોલ્યો એટલે એને જ સમજજો પાછા, કન્ફ્યુઝ ના થતા. પ્લસ કેપિટલ Q જે વિસ્તાર બનાવે છે એના વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એના વિસ્તારમાં, એના એરિયામાં સ્મોલ Q ને P બિંદુ એટલે કે એના વિસ્તારમાં લાવીએ આપણે. હવે તમે વિચારો કે આ ભાઈ સાહેબનો વિસ્તાર છે, એમનું વર્ચસ્વ છે, એની તાકાત છે, એ અંદર બળ લગાવવાનો એના કરંટના કારણે. માની લો કે કોઈક જગ્યાએ કોઈ વિદ્યુત ભાર, કોઈ વાયર ઓપન, સ્થિર વિદ્યુત ભાર હોય કે ખુલ્લો વાયર હોય, ઓપન વાયર, અને ત્યાં તમે ટચ કરો તો તમને શોર્ટ સર્કિટ લાગે, તો આઈ થિંક એ જગ્યાએ કોઈ વ્યક્તિને લઈ જવાનો તમે કહો તો તૈયાર થાય? ના થાય. તમારામાંથી કોઈ રેડી કરો? નહીં. માની લો કે કોઈ વાયરમાંથી કરંટ આવતો, મૂકો હાથ પકડીને તમારો હાથ ત્યાં ટચ કરાવું, તમારા ક્લાસમાં જેમ છે એ રીતે, તો તમે બધા તૈયાર થાવ ખરા? ના થાવ. પણ મારે કરાવવું હોય તો પછી શું કરવું પડે? કાર્ય કરવું પડે, તમને પકડીને લાવવા પડે ને. એવી સ્થિતિ અહીંયા છે કે ભાઈ સાહેબ આને અહીંયા મારે લાવવું છે, તો આપમેળે તો આવવાનું નથી. કોણ આવશે? મારે ખાવા માટે થોડું આવશે, કેમ કે આની આસપાસ તો બળ હશે વિદ્યુત ક્ષેત્રના કારણે, અને એ બળના કારણે આને ઝટકો લાગશે, કરંટ લાગશે. તમને ખબર જોરદાર બળ લાગે ને વિદ્યુત બળ. તો કોઈ દાડા ફીલ કર્યું છે? કરી શકો, ટ્રાય કરજો ખાલી. તો એ વિદ્યુત બળ જે લાગે છે એના ડરથી આ ભાઈ સાહેબ અંદર આવવાના નથી. પણ માની લો કે આ ભાઈ સાહેબને તમારા અંદર લાવવા છે, ઠીક? તો ચલો, આના કારણે આની તરફથી બળ લાગતું હતું, એ વિદ્યુત બળ F બરાબર QE. યાદ છે ને બધાને? F બરાબર QE, જે એને બહાર ફેંકે છે. પણ આને તમે અંદર લાવો તો તમારે એ બળની વિરુદ્ધમાં બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડશે. કન્ફ્યુઝ ના થતા, સમજો છો? ચલો, આ પ્લસ બંને વચ્ચે શું હોય? અપાકર્ષણ. અપાકર્ષણ બળ હોય. એનો મતલબ કે આને બળ લગાડે છે, એટલે કે દૂર રાખવા માંગે છે. એક બળ છે કે એને દૂર રાખો, ઓકે, અને બીજો બળ છે કે આપણે પકડીને એને લઈએ. તો તમે જે બળ કરો છો એ બાહ્ય બળ છે, અને આનો જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે બળ લગાડે છે એ વિદ્યુત બળ છે. બે બળો થયા, કન્ફ્યુઝ ના થતા. ટોટલ બળો કેટલા થયા? બે. એક બાહ્ય બળ અને એક વિદ્યુત બળ. વિદ્યુત બળ કયો? જે આ લગાડે છે કોના પર? આના ઉપર. અને બાહ્ય બળ કયો? તમે લગાડો છે કોના પર? આના પર. સમજો છો? એટલે કે બંને બળો લાગ્યા તો આની ઉપર જ. એક જે આ પ્લસ Q લગાડે છે અને બીજો જે આપણે લગાવવાના છે.
તો આપણે જે બળ લગાવવાના એ કયું બાહ્ય બળ છે, એફ એક્સટર્નલ છે. ઓકે, અને આ ભાઈ સાહેબ જે બળ લગાડે છે એફઈ એટલે કે વિદ્યુત બળ છે, અને એ બળ કેવું હશે ઋણ હશે, ઋણ બળ હશે. કેમ કે તમે વિચારો લોજિકલી કે આ બંને વચ્ચે અપાકર્ષણ થવાનું છે, બંને વચ્ચે શું થવાનું છે અપાકર્ષણ થવાનું છે. તો આ તમે જે લાવો છે તો નેગેટિવ મત લાગશે ને, દૂર ફેંકવાનું છે. સમજો છો ને બધા? આર યુ રેડી? યસ ઓર નો? ઠીક. તો સમજો એફ એક્સટર્નલ એટલે બાહ્ય બળ છે, એફઈ એટલે વિદ્યુત બળ છે. હવે તમે જે કાર્ય આને કરીને લાવો છો, માની લો કે આને પકડીને તમે લઈ ગયા, તો તમે શું કરવાના? કાર્ય. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. કયું બળ લગાવો? એક્સટર્નલ. ક્લિયર છે ને બધાને? કયું બળ લગાવો? એક્સટર્નલ. ઠીક. પણ એક્સટર્નલ બળ કોના જેટલું લગાવવું પડે તમારે? વિદ્યુત બળ જેટલું. ઇક્વલી એટલા માટે લખ્યું છે કે એટલું જ લગાવવું પડે ને, જેટલો એફઈ થી પેલું બહાર ફેંકે છે ને એટલા એફઈ થી પેલા પકડીને અંદર લાવવું પડશે. આ ભાઈ સાહેબ ઓને અપાકર્ષણ બળ એફઈ થી જેટલું બહાર ફેંકે છે એટલું એફ એક્સટર્નલ થી અંદર ખેંચીને લાવવું પડશે. એટલે બંને બળો કેવા હશે? એક સમાન, ઇક્વલ હશે, સરખા હશે. ઓકે, બટ પ્લસ માઇનસ તો ખબર પડે છે ને, એક પ્લસ માં છે તો બીજો માઇનસ માં છે. તમે પ્લસ માં કાર્ય કરશો તો પેલું માઇનસ માં કરશે. આર યુ રેડી? યસ. બરાબર કોન્સન્ટ્રેશન રાખજો કે આના કારણે જે બહારની તરફ બળ લાગ્યો એફઈ, આપણે જે અંદરની તરફ લગાવવાના એફ એક્સટર્નલ, બંને બળો સરખા, બંને બળો સરખા. ઓકે, તો તમે જે કાર્ય કરો છો એ કાર્ય જવાનું ક્યાં? માની લો કે તમે આને પકડીને અહીંયા લાયા, જબરજસ્તી ખેંચીને લાયા, પી બિંદુએ લાવીને મૂકી દીધો, તો તમે બળ ગુણ્યા સ્થાનાંતર, તમે જે કાર્ય કર્યું એ ગયું ક્યાં? તો આની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જાય છે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. ખબર પડે છે બધાને? ઓકે, માની લો કે તમે એફ એક્સટર્નલ અહીંથી બળ લગાવો છો, આ ભાઈ સાહેબ જે બળ લગાવે છે આ બાજુ એ એફઈ છે, અને તમે જે બળ લગાવો છો એફ એક્સટર્નલ છે, એટલે આ બાહ્ય બળ છે. આના કારણે દૂર જવાનું કહે છે, તમે નજીક લાવો છો. ખબર પડે છે બધા? ઓકે, હવે તમે જો કે આના કારણે દૂર તો છે પણ તમે નજીક લાયા બળ લગાવીને, આ એફ એક્સટર્નલ તમે દૂર કરી દો, ચલો બાહ્ય બળ તમે હટાવી દો, તો શું અંદર રહેશે? બાહ્ય બળ કોકને પકડીને લાયા, તમે પકડી રાખ્યો છે આમ વિદ્યુત ક્ષેત્રમાં કોકના, તો ઠીક છે ત્યાં સુધી ઉભો રહેવાનું છે, દૂર કરો તમે, દોડવાનું છે ને વિદ્યુત ક્ષેત્રમાં, ઉભો રહેવાનું નથી. એટલે કે બાહ્ય બળને તમે દૂર કરી લો તો આ વિદ્યુત ભાર અપાકર્ષિત થશે, એટલે કે બહાર નીકળી જશે, દૂર ફેંકાઈ જશે. પછી શું કામ નજીક જાય? બળ છે પકડીને લાયા તો અંદર આવ્યો છે ને, બાકી તો થોડું આવવાનું હતું એટલે પછી દૂર જતો રહેશે. એટલે કોના કારણે આવ્યો છે? એફ એક્સટર્નલ, બાહ્ય બળના કારણે છે. ખબર પડે છે બધાને? ઓકે, તો તમે વિચારો કે આના ઉપર તમે કાર્ય કર્યું કેટલું? ચલો કાર્ય ઘણું છે. આપણે કાર્યની નોર્મલ ડેફિનેશન શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. હવે તમે આની અંદર જો કે તમે આને અહીંયા લાવવાના, તો શું તમે એકદમથી ખેંચીને લઈ આવવાના? માની લો કે વિદ્યુત ભાર છે, તમે આના વિસ્તારમાં લાવો છો, એક તો માર ખવડાવવાની છે, એક તો ડેન્જર સિચ્યુએશન છે, પાછા પકડીને તમે લાયા તો શું એ ફટાફટ આવી જશે? ત્યાંથી ઉચકીને સીધો અહીંયા મૂકી દેશો? નહીં, તકલીફ પડશે. શું તકલીફ પડશે? તમે એને થોડુંક ખેંચવાના. શું એનું સ્થાનાંતર ડી જેટલું એક સાથે થશે કે નાનું સ્થાનાંતર થાય? નાનું થશે, કેમ કે એકદમથી આવવાનું નથી. માની લો કે કોઈક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, તમે અહીંથી પકડીને લાયા તો સીધો ઉચકીને અહીંયા થોડા ફેંકી દેવાના. તમારે શું કરવું પડશે? આને પકડીને ધીમે થોડુંક પાછું બળ લગાવ્યું, થોડુંક ખેંચ્યું, પાછું બળ લગાવ્યું, થોડુંક ખેંચ્યું, એટલે ધીમે કરીને તમે લાવવાના. એટલે તમે નાનું સૂક્ષ્મ સ્થાનાંતર કરવાના શોર્ટમાં. તો સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો એ વખતે જે કાર્ય થયું હોય એ તો સૂક્ષ્મ કાર્ય હશે ને, એટલા માટે ડીડબ્લ્યુ. તો dw બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. જો હવે સ્થાનાંતર સૂક્ષ્મ કરી દીધું, એકદમ નહીં. માની લો કે તમે અહીંથી અહીં સુધી લાવવા માંગો છો તો આ ટોટલ સ્થાનાંતર d છે, પણ તમે એને પકડીને લાવો છો તો એ આટલું સ્થાનાંતર dr, આટલું સ્થાનાંતર dr, આટલું સ્થાનાંતર dr, એટલું થોડું ખસે, એકદમથી થોડું નજીક જતું રહેશે. dr જેટલું સ્થાનાંતર થશે. ઓકે, તો નાનું કાર્ય dw બરાબર સૂક્ષ્મ કાર્ય બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. વચ્ચે ડોટ ગુણાકાર અને બંને સદિશ છે, સ્થાનાંતર બી સદિશ, બળ બી સદિશ, તો FDR cos θ થશે. ડોટ ગુણાકાર એટલે cos θ થાય. તો અહીં જોઈ શકો FDR cos θ. પણ આ ભાઈ સાહેબ ઉપર બળ કેટલો લગાવ્યો તમે?
એફ એક્સટર્નલ જેટલો, પણ એક્સટર્નલ છે કોના જેટલો? એફ જેટલો. એફ એટલે શું છે? QE. ખબર પડે છે બધા? ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. કાર્યબળ ગુણ્યા સ્થાનાંતર, પણ એકદમથી એનું સ્થાનાંતર થવાનું નથી. સૂક્ષ્મ સ્થાનાંતર થશે, ધીમે ધીમે લાવવું પડશે. એટલે સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ સ્થાનાંતર, ડોટ ગુણાકાર cos θ. હવે આ બળ F, કેટલું બળ લગાવવાનું છે તમારે? બાહ્ય બળ જેટલું. પણ બાહ્ય બળ કેટલું છે? વિદ્યુત બળ જેટલું. પણ વિદ્યુત બળ કેટલું? QE જેટલું, જે તમને ખબર જ છે પેલા ચેપ્ટરમાં ભણ્યા. તો F બરાબર QE. તો તમે જોઈ શકો કે આ સૂક્ષ્મ કાર્ય લાયા તમે. પણ તમારે તો અહીંથી અહીં સુધીનો કુલ સ્થાનાંતર એટલે કે પકડીને છે P બિંદુ સુધી લાવવો છે. તો તમે તોડીને ચાલો તો એને વિકલન કહેવાય, પણ તમારે જોડી દેવાનું હોય તો સંકલન કરવું પડે. તો dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરો છો તમે. તો વિકલનના સ્વરૂપમાં, વિકલિત સ્વરૂપમાં dw dr લખ્યું છે. પણ જ્યારે તમારે કુલ સ્થાનાંતર અહીંથી અહીં સુધી P બિંદુએ સીધો લાવવો હોય તો પછી એનું શું કરી દેવું પડે? સંકલન. એટલે કુલ કાર્ય થઈ. તો Q વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? સંકલનમાં QE dr cos θ જેટલું. સમજાવી? ખ્યાલ પડે છે બધાને? બરોબર સમજો કે આ સ્ટાર્ટિંગ નો ટોપિક છે. જો આ ખબર પડી તો મજા આવશે ચેપ્ટરમાં. બાકી તો બધું મિચેલ જોન્સન. તો બરોબર સમજો કે સંકલનમાં QE dr cos θ જેટલું કાર્ય કરી અને આ ભાઈ સામે પકડીને અંદર લાયા. પડી ખબર? ઓકે. અને કાર્ય તો તમારો વ્યય જવાનો નથી. મેં આગળ જ કીધું તમને, કંઈક ને કંઈક ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે અંદર. ઉર્જા, એનર્જી ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે, સ્ટોર થશે. તમે સમજો કે ચેપ્ટર 1, 2, 3 સુધીમાં તમને એવા એન્ટર કરાવી દેવામાં આવશે કે તમારા ઘરોની અંદર જે ઇલેક્ટ્રિસિટી, જે વિદ્યુત પ્રવાહ સપ્લાય થાય છે, જેના કારણે આ જે વીજળી મળી રહે છે, એના પાછળનો મેન કારણ કયું છે? ઇલેક્ટ્રિસિટી આખી સમજવાની છે. બધા જ કોન્સેપ્ટ થી મેં તમને ફોકસિંગ કરાય. ચેપ્ટર 3 સુધીમાં બધું જ તમને સમજાય પરફેક્ટ. ઓકે, આટલું કાર્ય કરવું પડે. હવે તમને એમ થાય કે સાહેબ આ વિદ્યુતભારને તમે અહીંયા લાયા, કોકના વિસ્તારમાં લાયા, તો એને લાવવા માટેની કઈક રીત. માની લો કે તમે એવું વિચારો કે સાહેબ એને પકડીને આમ કરીને અંદર લાયા હોત, તો એને પકડીને સીધો લાયા, એને પકડીને આમ આખું વધારે માર્ગ લઈને પછી અહીં આયા હોત, કે એને પકડીને આ બાજુથી અહીં આયા હોત. કેમ કે આના વિસ્તારમાં એન્ટર થવા માટે તો ઘણા બધા માર્ગ છે. ખબર પડે છે? ઘણા બધા માર્ગ છે. કોઈ બી માર્ગ, માની લો કે કોઈ વિદ્યુતભાર છે, એનો વિસ્તાર ચારે બાજુ ફેલાયેલો છે, તો તમે આ વિદ્યુતભારને લાવવો હોય તો ગમે ત્યાંથી એન્ટર કરાવો, ગમે તે માર્ગથી. તો હવે માર્ગ શબ્દ આવ્યો, વે, તો પાછો એક પ્રશ્ન આપણને ઉપસ્થિત થઈ ગયો, સાહેબ માર્ગ બદલી નાખીએ તો કોઈ તકલીફ ખરી? માર્ગ ચેન્જ કરીએ તો એના કારણે કોઈ અસર થાય ખરી? કોઈ ઇફેક્ટ થવાની ખરી? તો એના માટે એક થિયરી મેં તમને જે લખાઈ છે સ્ટાર્ટિંગમાં, હાલાકે આવી બધી થિયરી પૂછાય નહીં, પણ મેં તમને લખાઈ દીધી. અને બહુ ઈઝી છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે વાંચી જ લેવાની, છોડવાની નહીં. ઓપ્શનલ નથી આ વસ્તુ, કરી જ નાખવાની. ઓકે. હવે આની અંદર બીજી એક વસ્તુ બી સમજી લેજો. લોજિકલી જેટલા બી કોન્સેપ્ટ હું બોલું છું, કદાચ લખેલા ના હોય તો એડ કરતા રહેજો પોઈન્ટ ઓફ વ્યૂ, કંઈક કામની વસ્તુ હોય તો. જેમ કે હું બોલીશ, સમજો બરોબર, કે તમે હાલ કોનું સ્થિતિમાન ચેક કરો છો? કોનું વિદ્યુત ક્ષેત્ર કોનો છે? કેપિટલ Q નું. એની અંદર સ્થિતિમાન ચેક કરવા માટે તમે લાયા કોને? સ્મોલ q ને. તો તમે વિચારો કે તમે આ સ્મોલ q ને અંદર લાયા આના વિસ્તારમાં, તો શું આની તાકાત વધારે હોવી જરૂરી છે? સમજો છો? તમે કોકની સ્થિતિનું માન નક્કી કરવા માંગતા હોય, એની તાકાત જોવા માંગતા હોય, એ ભાઈ સાહેબની તાકાત ચેક કરવી હોય, તો બીજો તાકાતવર ઇન્સાનને એના વિસ્તારમાં થોડું એન્ટર કરાવાય. તાકાતવરના એરિયામાં તાકાતવરને થોડું એન્ટર કરાવવાનું છે. વીક માણસ જોઈએ તો જ એની ક્ષમતા, એની તાકાત ખબર પડશે ને. એટલે તમે સમજી શકો કે ભાઈ સાહેબ આની સ્થિતિમાં લાવવો હોય તમારે, તો પછી આ ભાઈ સાહેબની તાકાત વધારે હોવી જોઈએ નહીં. ભાઈ સાહેબ એટલે કે વિદ્યુતભારની વાત કરું છું, કન્ફ્યુઝ ના થતા. એટલે આ સ્મોલ q વધારે તાકાતવાળો હોવો જોઈએ નહીં. એટલા માટે એની કિંમત એકમ વિદ્યુતભાર આપણે લઈએ છીએ. એકમ દર વિદ્યુતભાર, 1 કુલમ. હાલાકી કુલમ બી સાહેબ બહુ ખતરનાક, બટ એકમ કિંમત લઈએ છીએ, એક લઈ લો કિંમત. એટલે કે આની કોઈ વેલ્યુ નથી. કેમ કે આને તમે વધારે તાકાતવાર રાખશો તો અંદર જઈને પ્રોબ્લેમ ક્રિએટ કરશે વિસ્તારમાં જઈને. એટલે કે તમારે આને એકમ દર વિદ્યુતભાર તરીકે માની લેતા હોય. જો આ 1 કુલમ લઈ લો તો કાર્ય શું થાય? સંકલનમાં E dr cos θ q બરાબર હોય
અહીંયા તમે q બરાબર 1 કુલમ લઈ લો તો આનું કાર્ય શું થઈ જશે સંકલનમાં a dr cos θ જેટલું. બસ એ જ સૂત્ર મેક્સિમમ આગળના તમે 1 2 3 4 5 6 પેજ જુઓ તમે ચેપ્ટર 2 ના બધા w જ કાર્યના છે, w છે, w કાર્ય w. ઓકે, તો એ સ્ટાર્ટિંગમાં તમે 4 પેજ આપ્યા છે તો બહુ કન્ફ્યુઝ ના થતા, પર સમજજો તમને 4 પેજ આવડી જશે. તો કાર્ય આટલું થાય. ઠીક, હવે તમારે માર્ગ ઉપર આપણે પોઈન્ટ્સ ક્યાં અટક્યા હતા? આપણે માર્ગની વાત કરતા હતા કે ભાઈ આને એ વિસ્તારમાં લાયા, આ પ્લસ ક્યુ ના વિસ્તારમાં, તો કયા માર્ગથી લાયા, કયા ભાગથી લાયા? તો એના માટે એક એક્ઝામ્પલ, એક થિયરી જે મેં તમને લખાઈ છે, જો એને એક્સપ્લેન કરી છે, બરોબર સમજો. એક્સ વાય સમતલમાં પ્લસ કેપિટલ ક્યુ ધન વિદ્યુતભાર લીધો મેં. જે બોલું છું બરોબર સમજો, સાંભળજો, કેમ કે લખેલી વસ્તુ તો હું તમને મોકલવાનો જ છું, એટલે જોઈ લેજો. થિયરી પહેલી જ લખેલી છે. એક્સ વાય સમતલમાં પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુતભાર લીધો છે, તો આ વિદ્યુતભારના કારણે એની આસપાસ શું હશે? એનો વિદ્યુત ક્ષેત્ર હશે, એનો એક એરિયા, એનો એક વિસ્તાર બનાવ્યો હશે. એ વિસ્તારની અંદર આ ભાઈ સાહેબને તમે લઈ આવ્યા છો, ઓલરેડી લઈ આવ્યા ને, હવે તો લાવવાનું નથી, આવી ગયું છે. માની લેવાનું અત્યારે ફિઝિક્સ પણ છે, એટલે સપોઝ ઓકે, તો ભાઈ સાહેબ આવી ગયો અંદર. ક્યાં આવી ગયો છે? જો એ બિંદુ આગળ, બરોબર સમજો. કયા બિંદુ આગળ છે? એ આગળ. આ દેખાય છે વિદ્યુતભાર ક્યુ, જેને આપણે એકમ લઈ લેવાના, 1 કુલમ લેવાના છે, હાલ છે તો એને મૂકો. તો એ વિદ્યુતભાર અંદર આવી ગયું છે. હવે આના વિસ્તારમાં જ છે. કોના વિસ્તારમાં? પ્લસ કેપિટલ ક્યુ ના, એના એરિયામાં એન્ટર થઈ ગયું. હવે ભાઈ સાહેબ અહીંયા આવી ગયા પછી જો તમે એને a થી b, b થી c, a થી d, d થી c, મારે શું કરવું છે કે એને a થી c ઉપર લાવવું છે, સ્થાનાંતર કરાવવું છે. એનું ખબર પડે છે તમને? આ એકમ ધન વિદ્યુતભાર q ને a બિંદુથી c બિંદુ પર મારે લાવવું છે. તો એના માટે તમારા પાસે કેટલા માર્ગ છે તમે જોઈ શકો આકૃતિમાં. એક તો તમે a b c માર્ગે લઈ જાઓ, અથવા તો a d c માર્ગે લઈ જાઓ. આ વિદ્યુતભાર સ્મોલ q ને c બિંદુ ઉપર લઈ જવા માટે બે માર્ગ ખબર પડે છે ને, વે જવા માટેના રસ્તા. તો અહીંયા જોઈ શકો તમે કે a b c માર્ગે અથવા તો a d c માર્ગે જઈ શકો. બે રસ્તા છે, ગમે ત્યાંથી લઈ જાઓ. તો બે માર્ગે a b c અને a d c બંને માર્ગ આપણે જોવાના છે. ખબર પડે છે? કંઈક ડિસ્ટર્બન્સ થાય એટલે ઓકે. તો a b c અને a d c બે માર્ગ. ક્લિયર? કાં તો a b c માર્ગે જાય, કાં તો a d c માર્ગે. બે માર્ગ છે આપણે જો. તો પહેલો માર્ગ જોઈએ આપણે a b c માર્ગે લઈ જઈએ. તો ચલો એને તો પહેલા તો અંદર લઈ જવા માટે આપણે કાર્ય તો કરવાનું જ છે. ઓકે, તો કાર્ય તમે જોઈ શકો કે પહેલા તમે એને a b c માર્ગે લઈ જતા હો તો a થી b સુધી લાવવા માટે કરેલું કાર્ય પ્લસ b થી c સુધી લાવવા માટે કરેલું કાર્ય. એટલે પહેલા અહીંથી અહીં સુધી લાવવા માટે કેટલું કાર્ય કર્યું એ ગણી નાખો, પછી અહીંથી અહીં સુધી લાવવા માટે કેટલું કાર્ય કરો છો એ ગણી નાખો. તો a થી b નું કાર્ય અને b થી c નું કાર્ય બંનેનો સરવાળો કરો. ખબર પડે છે? a થી b સુધી કરેલું કાર્ય અને b થી c સુધી કરેલું કાર્ય બંનેનો સરવાળો કરો તો ડાયરેક્ટ a થી c ઉપર આવી જશે. બંને કાર્યનો શું કરવું પડશે? સરવાળો. હવે તમારે એમ થાય કે સાહેબ કાર્યનું સૂત્ર તમે પહેલા લખાઈ દીધું છે અને q બરાબર આપણે 1 લઈ લેવાના. તો કાર્યનું સૂત્ર કયું થાય? e dr cos θ. તો બંનેમાં જો e dr cos θ, e dr cos θ લખી દીધું. a થી b ઉપર, b થી c ઉપર, બંને બાજુ. a થી b, b થી c બંને કાર્યમાં કયું સૂત્ર લગાવ્યું? e dr cos θ, e dr cos θ. q ક્યાં ગયો? 1 કુલમ એકમ ધન વિદ્યુતભાર છે. ઓકે, તો એકમ ધન વિદ્યુતભારને તમે a થી c લઈ જવા માટે બે માર્ગ અપનાયા. એમાં એક abc માર્ગ છે, બીજો adc માર્ગ છે. જેમાં એક ચર્ચા હાલ ચાલી રહી છે કયા માર્ગની? abc માર્ગની. તો abc માર્ગે લઈ જવા માટે બે ટુકડા છે, a થી b પર લઈ જાઓ, b થી c પર લઈ જાઓ. આર યુ રેડી? પર ઉપર સમજજો, ભલે થોડુંક ચાલે પણ પરફેક્ટ. તો a થી b ઉપર અને b થી c ઉપર લઈ જવું છે, એટલે a થી c ઉપર સીધો જતો રહેશે. ઓકે, હવે જુઓ તમે કે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ આગળ a થી b ઉપર લઈ જવા માટે આ થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો છે? થીટા. e અને dr વચ્ચેનો. e એટલે વિદ્યુત ક્ષેત્ર, dr એટલે સ્થાનાંતર. તો ચલો a થી b માર્ગે જતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, હજી દેખાય છે આ વિદ્યુત ક્ષેત્ર આમ.
અને સ્થાનાંતર કઈ બાજુ કરશે? એ થી બી ઉપર જવું હોય તો આમ કરશે, આ બાજુ. સમજો છો ને? વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, સ્થાનાંતર આમ કરવું છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. તો cos 90 શું થાય? 0. તો કાર્ય શું થાય? 0. એનો મતલબ કે A થી B ઉપર જવા માટે કોઈ કાર્ય નથી કર્યું, 0 કાર્ય છે. ઓકે, ચલો B થી C ઉપર જવું હોય તો કાર્ય કેટલું થાય? તમે જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, સ્થાનાંતર એ જ બાજુ, બંને એક જ દિશામાં, E અને dr બંને એક જ દિશામાં, તો થીટા શું થાય? 0 + 0 1. તો E dr જેટલું સ્થાનાંતર થાય. ઓકે, હવે મેં શું કર્યું છે કે આ A બિંદુ સુધીનો ઉગમ બિંદુથી અંતર મેં R લઈ લીધું, D નું અંતર RD, B નું અંતર RB, C નું અંતર RC, જે છે અંતર લખ્યા છે R જ. આ A નું અંતર છે, આ B નું, B નું અને C નું, 4 અંતર લખ્યા છે. ઓકે, ઠીક. હવે વિદ્યુતભાર છે કઈ બાજુ? હાલ A થી B પર તો આવી ગયું ને, કોઈ કાર્ય વગર આવી, કાર્ય 0 છે. A થી B પર આવી. હાલ કઈ બાજુ છે? B ઉપર. કેટલા અંતરે? RB. લઈ જવો છો ક્યાં? C ઉપર. કેટલા અંતરે? RC. તો RB થી RC ઉપર લઈ જવું છે તમારે. લિમિટ કઈ થશે? RB થી RC અંતરે લઈ જવું છે. ઠીક. ADR cos 01 તો ADR થઈ જશે. હવે ચલો, વિદ્યુત ક્ષેત્ર E કોનો વિસ્તાર છે? પ્લસ કેપિટલ Q નો. આર રેડી? ચલો, વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર કયો છે? KQ/R². KQ/R². તો જોઈ શકો K કેપિટલ Q/R². કેપિટલ Q જેનો વિસ્તાર હોય એ જ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં આવશે. આટલું રેડી? તો K કેપિટલ Q/R². તો ચલો, K તો અચળાંક છે, કેપિટલ Q આ તો ક્યારેય બદલાવાનો નથી, તમને ખબર છે. આ તો કોઈ દિવસ નહીં બદલાવાનો, એનો વિસ્તાર જ છે, એનો એરિયા છે, એ તો બદલાવાનો નથી. તો એરિયા છે, તો K કેપિટલ Q બંને અચળ, તો 1/R² dr. સંકલનનો બરોબર ધ્યાન રાખજો. આ જે સ્ટેપ છે કન્ફ્યુઝ ના થતા, વારંવાર રિપીટ છોકરાઓ કરે છે, સર નથી ખબર પડતી. કેમ નહીં ખબર પડે? કોન્સન્ટ્રેશન રાખો, બધી જ ખબર પડશે. 1/R² dr. તો જો R² છે એને ઉપર લઈ જાઓ તો +2 ઘાત શું થઈ જાય? -2 થઈ જાય. છેદમાં છે, ઉપર લઈ જાઓ તો -2 થઈ જાય. ઓકે, હવે સંકલન ના નિયમ પ્રમાણે સંકલન શું થાય? R⁻n અથવા તો x⁻n dx હોય તો સંકલન શું થાય? x ની n+1 / n+1. એટલે ઘાતમાં +1 થાય અને એક ઘાતમાં +1 કર્યું ડિવાઇડમાં લખવું પડે. ખબર તો પડી ને? આ રીતે સંકલનમાં x⁻n dx હોય તો x ની n+1 ભાગ્યા n+1 આ સૂત્ર છે. x ની કેટલી ઘાત? n ઘાત. તો n માં 1 પ્લસ કર્યો અને n+1 નીચે લખી દીધા. સેમ અહીંયા. તો જો -2+1 અને -2+1 નીચે લખી દીધું, n+1 n+1. ક્લિયર? તો આ રીતેનું સંકલન કર્યું. લિમિટ, આ લિમિટ કહેવાય. લિમિટ કઈ છે? RB to RC, RB to RC. ચલો, એના પછી આગળ વધીએ આપણે. તો -2+1 -1 અને 1 લખવાની કોઈ જરૂર નથી, એટલે માઈનસ, તો માઈનસ આગળ લઈ લીધું. ઉપર જો -2+1 તો કેટલા થાય? R⁻−1 થાય. પડે છે ખબર? તો R⁻−1 ને શું લખાય? 1/R લખાય. તો આ 1/R લખી દીધું. તો આ છેદનો માઈનસ બહાર લઈ લીધું અને ઉપર જે છે એને લખાય 1/R. લિમિટ RB to RC. ઓકે, હવે લિમિટ મૂકી દો. લિમિટ મૂકવાનો નિયમ શું છે સંકલનમાં? અપર લિમિટ એટલે ઉપરવાળી લિમિટ મૂકો, માઈનસ નીચેવાળી લિમિટ મૂકવાની હોય છે. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો ઉપરવાળી લિમિટ કઈ છે? RC. તો પહેલા RC મૂકો અને નીચેવાળી લિમિટ કઈ છે? RB. તો પછી RB મૂકો. પણ લિમિટમાં રૂલ શું છે? ઉપરવાળી લિમિટ માઈનસ નીચેવાળી લિમિટ, વચ્ચે માઈનસ આવે છે. તો પહેલા આ માઈનસ ઓલરેડી છે, તો -1/RC તો લખ્યું, પાછું લિમિટ નો માઈનસ અને આ માઈનસ બે ભેગા થશે એટલે શું થાય? પ્લસ થશે. +1/RB લોઅર લિમિટ. હવે જો આ માઈનસ માં છે ને પ્લસ માં છે, તો આ પ્લસ વાળો સ્ટેપ આગળ લખો તો 1/RB - 1/RC. આટલું કાર્ય કરવું પડે. ક્લિયર? ખબર પડી બધાને? ઓકે, તો એકમ ધન વિદ્યુતભારને A થી C પર લઈ જવા માટે ABC માર્ગે આટલું કાર્ય કરવું પડે. દેખાય છે બધાને? ક્લિયર છે? આટલું કાર્ય કરવું પડે. ચલો, હવે તમને જો ખબર પડી ગઈ હોય તો બધા સ્ટેપ ફરીથી હું રિપીટ નથી કરતો. ADC માર્ગે આ તમારે જાતે કરવાના છે, છોડવાનું નથી, કરવાના છે.
તમારે અહીંયા 2 નંબર મારી એડીસી માર્ગે લખ્યા બધું જ કરવાનું છે, પણ હું સીધો આ સ્ટેપ લખું છું. ઓકે, ઉતારી લેજો પહેલા. કંટાળો નહીં, થોડું તકલીફ પડશે તમને. ઓકે, ચલો હવે ધ્યાન રાખો. આટલું કાર્ય કર્યું. હવે કાર્ય કયું લાવું છું આપણે? એડીસી માર્ગે. સેકન્ડ વન, એડીસી માર્ગે. તો ડાયરેક્ટ આ સૂત્ર મને લખાવો, ડાયરેક્ટ ખબર પડી ગયો. ચલો, WADC is equal to what? K capital Q બ્રેકેટમાં 1/RB minus 1/RC. 1/RB minus 1/RC. તો અહીંયા શું થશે? 1/, બોલો, RA minus 1/RT. જો ધ્યાનથી આવું થશે. તમારા બધું સ્ટેપ રિપીટ કરવાના છે, સેલ્ફ પ્રેક્ટિસ કરજો, કેમ કે સંકલન બી તમને આવડી જાય. તમે આ માર્ગે આવવાના તો અહીંયા E અને DR એક જ દિશામાં, તો θ 0 થવાનું, એટલે કાર્ય ગણવું પડશે આ રીતે. પણ તમે ડીસી માર્ગે જાઓ તો E અને DR લંબરૂપે થશે, એટલે કાર્ય 0 થઈ જશે. એટલે એક જ કાર્ય ગણાશે અને આ જ રીતે ગણીને લાવશો તો આવો જવાબ આવશે. કેમ કે RB minus RC થતું હોય તો RA minus RD થશે. એટલે આ સૂત્ર ખબર પડી, એના ઉપરથી મેં લખ્યું, જોઈ શકો છો. તો આટલું કાર્ય ક્લિયર. તો તમે ABC માર્ગે ગયા, ADC માર્ગે ગયા, તો તમે સિચ્યુએશન જો શું ખબર પડી તમને? આ પ્રેક્ટિકલ કરાવવાનું, આ એક એક્સપેરિમેન્ટ કરાયો હતો. વાય? એક માર્ગ શબ્દ માટે કરાયો હતો કે કોઈ પણ માર્ગે જાઓ શું ફરક પડે છે. વિદ્યુત ક્ષેત્રમાં, કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને તમે લઈ જવા માટે જે કાર્ય કરો છો એ કાર્ય માર્ગ પર આધારિત છે કે નહીં એમ ચેક કરવાનું કે છે. આ વસ્તુ તમે સમજી શકો છો. A થી B ગયા કાર્ય શું થયું? 0. B થી C કાર્ય 0. કેમ કે તમારે કોઈ કાર્ય નહીં કરવું પડે. માની લો એક્ઝેક્ટ સિમ્પલ, અહીંયા કોઈ ભાઈ સાહેબનો એરિયા છે, એનો સ્થિતિમાન છે, મને પકડીને તમે લાયા અંદર, તો હું અહીં સુધી આવી ગયો, ઠીક. તો મારા ઉપર તમે જે કાર્ય કર્યું એ સંગ્રહિત થઈ ગયું મારી અંદર, ઠીક. હવે તમે આટલા સુધી લાયા, અમારે તો મારે આમ ખસવું હોય, સમજો, તો કાર્ય કરવું પડશે. તમારે કાર્ય કરવું પડશે. તમે અહીંયા વિદ્યુત ભાર છે, એનો વિસ્તાર છે, તમે મને અહીંથી આમ ખેંચીને અહીં સુધી લાયા. હવે હું અહીંયા આવી ગયો તો તમે કાર્ય કરી લીધું, ઠીક. પકડીને અહીં સુધી લાયા, પકડી રહ્યા છો. હવે હું કહું કે મારા આમ ખસવું છે, તો તમારે કાર્ય થોડું કરવું પડશે. તો એટલામાં તો કોઈ, પણ મારે આગળ જવું હોય તો તમારે મને ખેંચીને લઈ જવું પડશે. આપમેળે જવાનું નથી, પણ મારી જગ્યા ઉપર આગળ પાછળ થવાનું. તો જો અહીંયા કાર્ય 0, અહીંયા 0, આગળ પાછળ થાય છે. ફરી ખબર? એટલે કોકનો વિસ્તાર હોય તો અંદર લઈ જવું હોય તો કાર્ય કરાવવું પડે, પાછળ જવું હોય તો કાર્ય કરવું પડે, પણ જગ્યા ઉપર આગળ પાછળ થતા હોય કોઈ કાર્ય કરવું પડે નહીં. ઓકે, તો એના ઉપરથી ખબર શું પડી કે તમે જે કાર્ય કર્યું છે એ કાર્ય માર્ગ પર નહીં તો કોના પર આધારિત છે? સ્થાન ઉપર. આ સ્થાનથી મને આ સ્થાન ઉપર લઈ જવું હોય તો કાર્ય કરવું પડે, આ સ્થાનથી મારે આ સ્થાન ઉપર લઈ જવું પડે તો કાર્ય કરવું પડે. મને આ માર્ગથી લઈ જાઓ, આ માર્ગથી લઈ જાઓ, કોઈ મતલબ નથી. તો અહીંયા લખી શકાય કે કાર્ય માર્ગ પર આધારિત નથી, ફક્ત સ્થાન પર આધારિત હોય છે. સ્થાન ઉપર આધારિત હોય છે. માર્ગને કોઈ લેવા દેવા નથી. તમે કોઈ પણ માર્ગે લઈ જાઓ, સ્થાન ઇમ્પોર્ટન્ટ છે. કયા સ્થાન ઉપર લઈ ગયા? એકદમ નજીક લઈ ગયા તો બહુ ખતરનાક કાર્ય કરવું પડશે ને થોડાક દૂર સુધી લઈ ગયા ઓછું કાર્ય. બહુ નજીક લઈ જાઓ તો બહુ વધારે પડતું કાર્ય કરીને ખેંચીને લઈ જવું પડશે. એટલે તમે કયા સ્થાન ઉપર લઈ જાઓ છો, નજીક, દૂર, કઈ જગ્યાએ, સ્થાન મહત્વનું છે. ગમે ત્યાંથી લઈ જાઓ. તમે વિદ્યુતભારનો વિસ્તાર છે, અહીંથી નાખો કે આ બાજુથી કે એની કોઈ પણ વે, કોઈ બાજુથી બી એન્ટર થાઓ, બાળકને કોઈ લેવા દેવા નથી. સ્થાન ઇમ્પોર્ટન્ટ છે. એના લોકેશન ઉપર ડિપેન્ડ કરે છે, પ્લેસ ઉપર, કે કયા સ્થાન ઉપર તમે લઈ જવાના.
ઓકે, માર્ગને કોઈ લેવા દેવા નથી, માર્ગ ઉપર આધાર રાખતો નથી, ફક્ત ને ફક્ત સ્થાન ઉપર આધાર રાખે છે. આ જ બધા પોઈન્ટ ઓફ વ્યૂ 2-3 પેજ ઉપર તમને એક્સપ્લેન કરીને આપ્યા છે ઇન્ટ્રોડક્શનમાં. તો સૌથી અગત્યની વસ્તુ હતી કાર્ય શબ્દ, અને કાર્ય કઈ રીતે ગણવું, સંકલન કરીને એ જ મેથડ મેં તમને શીખવાડી, બરોબર સમજીને તૈયાર કરજો કે કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, ખબર પડે છે? ઓકે, હું ટાઈમ જોઈ લઉં. ઓકે, સમય બી વધારે થયો છે અને મેં થોડું ટાઈમ બી તમને પહેલા જ કીધું હતું કે બીજા ચેપ્ટરનું સ્ટાર્ટિંગ છે, ઇન્ટ્રોડક્શન છે, એટલે વધારે સમય નહીં લઉં. જેટલું સમજાયું મેં અગેન રિપીટ કરીને સમજજો. જો સ્ટાર્ટિંગ તમને ખબર પડી તો આ ભાગ પતી જશે અને આ ભાગમાં તમને તકલીફ નહીં પડવા દો, ગેરંટી મારી. 8 માર્ક્સનું ચેપ્ટર છે, વેઇટેજ છે અને બહુ સરસ મજાનું 4 માર્ક્સનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે કોઈ પણ ઢીલ રાખ્યા વગર આ રિપીટ કરી વિડીયો અને બરોબર આ ચેપ્ટરને સમજજો. આગળ આપણે ધીમે ધીમે વધીશું. હજી તો ઇન્ટ્રોડક્શન લેવલ ઉપર એક જ થિયરી ચલાવી છે આખા લેક્ચરમાં, બટ સ્ટ્રોંગ કરવા માટે. બાકી તો આગળ બહુ સ્પીડ પકડાશે. વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો. થેન્ક યુ.